1 લાખ ઉપર કમાણો કેટલા કમા મહિને? હવે હું તને બે ઓપ્શન આપું કે વિડીયો બનાવવો છે કે ભણવું છે. લાખ રૂપિયા આવે તો નહીં, ગેમનું નહીં. મારો મુખ્ય ડાયલોગ છે એ શોધ ક્યાંથી કરી તમે? મારમાં અહીં ફોન આવ્યો તો મને કે તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી નો પિન કોડ આપો. એપ્લિકેશન કઈ વાપરવાની એડિટિંગ માટે કે જે માની લો કે તમારે જેમ કન્ટેન્ટ ક્રિએટર બનવા માંગે એને તમે શું સંદેશો આપશો? સિક્રેટ છે કે આ બધી જ રીલ 1 મિલિયને પહોંચી જાય છે? ત્યારે એવું થાય કે હું આને ના પાડું અને ભણવામાં ધ્યાન આપે એવું કે એ એડિટિંગ કોણ કરે? તો આમ કોનું જોઈને એમ આવું આમ પ્રેરણા થઈ કે મારે બનાવવું છે? માત્ર ટણાણા દ્વારા ઇન્સ્ટાગ્રામના અલ્ગોરિધમને હસમસાવી નાખનાર એક એવી હસ્તી જેની દરેક રીલ આજકાલ 1 મિલિયનને ક્રોસ કરે છે. એટલું જ નહીં, જે ગુજરાતના નામી અનામી કલાકારો છે, કલાકારો મતલબ કે કન્ટેન્ટ ક્રિએટરો છે, તે વ્યૂ લાવવા માટે થાર ને કંઈક નવી નવી ગાડીઓ વિડીયોમાં લાવતા હોય, પણ આ ક્રિએટરની ખાલી સાયકલ જ 1 મિલિયન પાર જાય છે. અને એક એવા ક્રિએટરને તમને મુલાકાત કરાવું કે જેનું ગુજરાતમાં એક જાગતો સિતારો અને ચમકતો સિતારો કદાચ બનવા જઈ રહ્યો છે. એવી આપણે પ્રાર્થના કરીએ કે આવનાર સમયમાં એ ગુજરાતને સારા એવા ક્રિએટર તરીકે ઉભરી આવે. તો આપણી સાથે છે કાનાભાઈ. કાનાભાઈ જ નામ છે ને? હા. તો કાનાભાઈ, હવે સૌથી પહેલા અમને પોડકાસ્ટ માટે તમે જે વાત થઈ અને તમે જે રાજી થયા એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. હવે ખાસ શરૂઆતમાં તમે અત્યારે ક્યાં રહો છો એ કહી દો. ગામ લિયા. લિયા ગામ, મૂળ ગામ લિયા. અને સુરેન્દ્રનગર જિલ્લો અને તાલુકો મૂળી. મૂળી તાલુકો. હવે અમે બધા તમને કાનાભાઈના નામથી ઓળખીએ, તો સાચું નામ કાનો છે કે ઉપનામ કાનો કે પ્રેમથી બધા કાનો છે? કાનો જ નામ છે મારું. કાનો નામ જ સાચું છે. સરસ. તો હવે કાનાભાઈ, તો તમે સરસ મજાનું કામ કરો છો. તો હવે સૌથી પહેલા મારો પ્રશ્ન એ છે કે તમે આ જે કન્ટેન્ટ ક્રિએટર કહેવાય, આપણે જે બધા કામ કરીએ, વિડીયો બનાવીએ ઇન્સ્ટાગ્રામ ઉપર, ફેસબુક ઉપર, બરોબર, તો એ ઇન્ફ્લુએન્સર અને કન્ટેન્ટ ક્રિએટર કહેવાય. તો આવું મારે કરવું જોઈએ અથવા તો કરવું છે, આવો વિચાર ક્યાંથી આવ્યો? વિચાર તો બ્લોગ બનાવતા હતા, પછી એમ જ લાગ્યું બ્લોગ બનાવવો છે. બરોબર. તે દોનો બ્લોગ જ બનાવ્યો છે. ઇન્સ્ટાગ્રામમાં પહેલા બનાવતા, યુટ્યુબમાં કે? ઇન્સ્ટાગ્રામમાં જ. ઇન્સ્ટાગ્રામમાં તે મેં એકાઉન્ટ જોયું તો માર્ચ 2024માં એકાઉન્ટ બનેલું છે, પણ તમારી સાથે વાત થઈ પછી ખબર પડી કે 2 મહિનાની અંદર અત્યારે જે ઇન્સ્ટાગ્રામમાં 30,000 ઉપર ફોલોવર થઈ ગયા છે. અને મેં ઘણું ડીપ એનાલિસિસ કર્યું એકાઉન્ટનું, તો 100 કે 105 અત્યારે રીલ અપલોડ થયેલી છે, બરોબર? એમાંથી 20 રીલ એવી છે જે 700 અને 800 એટલે કે 8 લાખ પ્લસ 7 લાખ પ્લસ વ્યૂ છે, અને 10 થી 15 રીલ એવી છે જે 1 મિલિયન પ્લસ વ્યૂ છે. હવે માત્ર ને માત્ર 100 રીલ તમે અપલોડ કરી છે, એમાંથી 35 થી 40 રીલ એવી છે જે નિયર બાય 1 મિલિયન ને ક્રોસ કરવા જઈ રહી છે. તો હવે ખાસ આમનો આ કઈ ચમત્કાર છે કે તમે સિક્રેટ છે કે આ બધી જ રીલ 1 મિલિયને પહોંચી જાય છે? કાંઈક સિક્રેટ હશે ને, કારણ કે એમ તમે ઇન્સ્ટાગ્રામમાં નથી હેશટેગ નાખતા, નથી કેપ્શન નાખતા, બહુ ઓછા જોવા મળે છે, તો એ કેવી રીતે વ્યૂ આવી જાય છે? કાંઈ સિક્રેટ છે, કાંઈ ખાસ ટ્રીક છે? નહીં. તો આમ જ્યારે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકવાનો થાય તો કેવી રીતે તૈયારી કેવી રીતે કરો તમે? બ્લોગના કટકા ઉતાર્યા ને તેને જોડી નાખવાના, પછી રેકોર્ડિંગ કરીને ચડાવી દેવાના. બરોબર. કટકા ઉતારી લેવાના પહેલા, પછી એને જોડી દેવાના, પછી એને અપલોડ કરી દેવાના, બરોબર. પછી એ એડિટિંગ કોણ કરે? હું જ ત્યાં. એડિટિંગ તું જ કરે છે બધું. સરસ. તો આમ આ જે રીલ અપલોડ કરવાની થાય એ રોજ કરવાની કે પછી 2 દિવસે, 1 દિવસે? એક દિન ને એક દી એકાત્રા અપલોડ કરવાની થાય. તો એવો નિયમિત છે કે એકાત્રા જ અપલોડ કરવી, વચ્ચે ક્યારે એવો સમય લાગી જાય કે 1 દિવસે નહીં ને 1 દિવસે અપલોડ ન થયું હોય, એવું ક્યારે બને ખરું? નહીં. તો આ જે શરૂઆત કરી કે બ્લોગ બનાવો, બ્લોગ બોલો તમારી ભાષામાં, આમ બ્લોગ કહેવાય, તો આમ કોનું જોઈને એમ આવું આમ પ્રેરણા થઈ કે મારે બનાવવું છે? એમ કોઈનું જોયું નહીં. તો આમ શોખથી બનાવવા છો કે પછી પૈસા કમાવાની આમ ધગજ કે પૈસા કમાવાની કોઈ એવી ઈચ્છા છે કે ક્યાં માટે, અથવા તો પ્રસિદ્ધિ મેળવવા માટે આમ લોકો ઓળખે, સૌથી વધારે લોકો ઓળખે એવું કંઈ છે કે? સૌથી વધારે લોકો ઓળખે, બરોબર. મતલબ કે કન્ટેન્ટ ક્રિએટર તરીકે ઇન્સ્ટાગ્રામમાં, હવે તો તમે ફેસબુકમાં અને યુટ્યુબમાં વિડીયો મૂકવાનું શરૂ કર્યું છે, બરોબર ને? એવું તમે વાત કરી. તો મતલબ કે આ બનાવવા પાછળની પ્રેરણા તમે પોતે જ છો, પણ આમ છતાંય તમે બધાને જોતા હશો,
કે આપણે આ બધા વિડીયો બનાવે એટલે બનાવીએ, અને ખાસ તમારો હેતુ છે એ પ્રસિદ્ધિ માટેનો છે, પૈસા માટેનો નથી. એ વધારે મને ગમ્યું, કે કારણ કે મોટાભાગના ક્રિએટરો જે છે ને એ પૈસા માટે આવતા હોય, અને પૈસા ન મળે એટલે કામ કરવાનું બંધ કરી દે, કારણ કે એનો મેન જે ઉદ્દેશ્ય હોય એ પૈસા હોય. પૈસા ન આવે અને આમાં તરત પૈસા આવવાનું શરૂ થતું નથી. તો અત્યારે તમે જ્યાં સુધી વાત કરો છો ત્યાં સુધી 2 અને 3 મહિનાથી વિડીયો અપલોડ કરો છો, બરોબર ને? તો આમ આ સમય દરમિયાન એવો કોઈ ખરાબ અનુભવ કે આમ તમે વિડીયો બનાવતા હો કે કોઈ વિડીયોમાં એવી કોઈ કોમેન્ટ આવી હોય કે વિડીયો ડિલીટ કરવો પડ્યો હોય, અથવા તો એ વિડીયોમાં બીજી એવી કઈ ઘટના થઈ હોય કે તમારે એવું કહી દે ક્યારે? ના, કોઈ દી નહીં. એવું ક્યારે નથી થયેલું. પછી અત્યારે વિડીયોમાં વ્યૂ ઘણા જ બધા આવે છે, તો કોમેન્ટ પણ આવતી છે, ફોને ઘણા આવતા છે, તો એના એવો કોઈ તમારે હોય તો અનુભવ તમારો શેર કરો. ફોન આવે છે ક્યારે કોઈને? હા, હું ફોન હું આવે? કોક દાડો આવે, કેમ કાનાભાઈ મજામાં, એવું બધું પૂછે. બરોબર. પછી મેસેજ બી આવતા છે? હા, મેસેજ ઘણા આવે. હું મેસેજ શું આવે? પ્લીઝ કાનાભાઈ રિપ્લાય, એવું બધું કહેતા હોય. તો રિપ્લાય કર કે કાના? હા, કરવાની. બરોબર. કેવી કેવી કોમેન્ટ આવે? કોમેન્ટો હંધી હારી આવે, ફૂલ સપોર્ટ ભાઈ, વિડીયો બનાવવાનું ચાલુ રાખજે, એવું હંધી કોમેન્ટો આવે. બરોબર. પછી બીજું કઈ? બીજું કાંઈ નહીં. પછી અત્યારે યુટ્યુબમાં કેટલા સબસ્ક્રાઈબર છે? 1600. 1600. અને ફેસબુકમાં? ફેસબુકમાં 2200. 2200. તો હવે અત્યારે ભણે છો તું, હે ને? હા. વેકેશન છે ને અત્યારે, તો અમે તો ખાસ વેકેશનનો ખાસ લાભ લીધો છે કાનાભાઈને મળવાનો, કારણ કે બાકી આડા દિવસે નિશાળે હોય તો મળી ન શકાય. તો હવે હું તને 2 ઓપ્શન આપું કે વિડીયો બનાવવો છે કે ભણવું છે, એમાં શું પહેલી તારી પસંદગી છે? ભણવાનું. ભણવાનું. કેમ એવું? પેલા ભણવાનું કરે, વિડીયોનું ચારે ફૂડ ડિલીટ થઈ જાય એનું કઈ નક્કી ન હોય. વાહ વાહ, જો આ એટલી નાની ઉંમર છે. કેટલા વર્ષ છે તારા? મારા 11 વર્ષ. 11 વર્ષનો બાળક છે, છતાં બી આનામાં એટલી સમજ છે કે આ સોશિયલ મીડિયાની જે જર્ની છે ને, જે સફર, એક ફૂલેલા ફુગ્ગા જેવી છે. ઘડીકમાં ફર્શ ઉપર આવી જાય અને ઘડીકમાં અર્શ ઉપર આવી જાય, બરોબર? એટલે આ ક્ષણિક વસ્તુ છે. મહેનત ખૂબ લાગે, તમે મહેનત કરી શકો ને તો આમાં તમે 10 વર્ષનું 1 વર્ષમાં પણ કમાઈ શકો. પણ તમારો હેતુ જો માત્ર ને માત્ર કમાવાનો હોય તો અત્યારે ના સમય પ્રમાણે સ્પર્ધા ખૂબ છે. તમે વિડીયો બનાવો અને મને નથી લાગતું કે તમે 2 મહિનામાં તમે કોઈ સારા એવા પગાર જેટલું કમાઈ શકો. એટલે સરવાળે તમને અંતે એવું થાય કે હવે આમાં પૈસા નથી મળતા, તો હવે આપણે કરવું નથી. એટલે કાં તો તમે જે કામ શરૂ કર્યું એ પછી જે ટૂંકમાં જોશ સાથે તમે શરૂ કર્યું હોય એ જોશ ધીરે ધીરે ઘટવા મળે કાનાભાઈ. પૈસા ન મળે એટલે જોશ ઘટવા મળે, અને પરાયણે કામ થાય એટલે પરાયણે જે કામ કરીએ એમાં મજા આવે નહીં, બરોબર? તો હવે એક જે તમારો મુખ્ય ડાયલોગ છે એ શોધ ક્યાંથી કરી તમે? એ શોધ એક મારા ભાઈબંધના લગ્ન હતા, એમાં હું બ્લોગ બનાવી જો, તે એ ભાઈબંધની એન્ટ્રી થઈ એનો વિડીયો આવ્યો ને, ત્યારે હું બોલ્યો હતો કે વિશાલભાઈની એન્ટ્રી થઈ જાય ટણા એમ બોલ્યો હતો. ત્યારનો પછી મારે કોમેન્ટ આવતી કે ટણા બોલવાનું ચાલુ રાખો, અને અત્યારે હું ટણા બોલવાનું ચાલુ જ છે. વાહ વાહ. મતલબ કે આકસ્મિક એક લગ્નમાં એન્ટ્રી થઈ મિત્રની, અને કાનાભાઈએ ટના નન કર્યું, અને ત્યારથી એની સાપ ગુજરાતમાં ટના નન કરીને ઉપડી ગઈ. અને કાનાભાઈ બનાવે વિડીયો એટલું જ નહીં, તારી આ પ્રકારની મિમેક્રી કરીને જે મોટા મોટા ઇન્ફ્લુએન્સર અને ક્રિએટરો છે ને, એ બી તારી કોપી કરીને સારા એવા વ્યૂ મેળવે છે, બરોબર? એટલે તારી આ એક યુનિક ટેગલાઈન કહેવાય, ટના ડાયલોગ તું કહે છે, બરોબર? અને મેં જ્યારે તારું એકાઉન્ટ જોવાનું શરૂ કર્યું તો અત્યાર સુધીમાં 100 રીલ મિત્રો અપલોડ કરી. હવે ઘણા મિત્રોની એવી અપેક્ષા હોય કે હું આજે રીલ અપલોડ કરું અને વાયરલ થઈ જાય, આજે રીલ અપલોડ કરું અને વાયરલ થઈ જાય, પણ એવું હોતું નથી. એની 49 રીલ સુધી એક પણ રીલ વાયરલ નહોતી થઈ, મેં જોઈ છે. એણે કન્ટિન્યુ 49 થી 50 રીલ અપલોડ કરી, તેમાં 10,000 5,000 વ્યૂ હતા, અને 50ની રીલ 700 કે અથવા તો 1 મિલિયન જેવા વ્યૂ છે. અને મને ખ્યાલ છે ત્યાં સુધી અને એ જ વિડીયોની અંદર ટનાનો ડાયલોગ હતો, અથવા તો એની પહેલાના વિડીયોમાં હતો. મતલબ કે ધીરજ જોઈએ. જો તમે કન્ટેન્ટ ક્રિએશનના ફિલ્ડમાં આવો છો, તમે તમારી કારકિર્દી બનાવવા માંગો છો એક કન્ટેન્ટ ક્રિએટર તરીકે, અને જો તમે એને એઝ અ કેરિયર લેવા માંગો છો,
તો અહીંયા ધીરજથી કામ કરવું પડશે. હવે તમે એવું વિચારશો, આ એવો નાનો એવો 11 વર્ષનું બાળક છે, જો એનામાં એટલું મેચ્યોરિટી છે કે ભાઈ આ વસ્તુ છે એ ક્ષણિક છે, આજે છે ને કાલે નથી, અને તમે તમારો કામ ધંધો છોડીને, ભણતર છોડીને તમે બીજાનું સારો એવા વ્યૂ, હવે એ કેવી કન્ડિશનમાં કામ કરતા હોય, કેટલા લોન ઉપર ને હપ્તા ઉપર એના આઈફોન હોય, એના કેમેરા હોય, એ તમને ખબર નથી. એ દેખાડે ને તો જ એને વ્યૂ આવે. એટલે એવું જરૂરી નથી કે જે લોકો થાર દેખાડે, આઈફોન દેખાડે અને પોતાની સારી એવી જીવનશૈલી દેખાડે તો એ સારા પૈસા કમાતા હશે. એને ખબર છે કે જો હું આ પ્રકારની વસ્તુ બતાવીશ તો જ મારે વ્યૂ આવશે. એટલે આ પ્રકારની જે વ્યૂ છે એ અને જે દેખાવો છે એનાથી આકર્ષાઈને તમે કન્ટેન્ટ ક્રિએશનમાં ન આવો. તમારો પોતાનો અંદરથી શોખ છે, તમને પોતાને એમ લાગે છે કે મને આ કામ કરવું ગમે છે, મને પૈસા મળે તોય ભલે, ન મળે તોય ભલે, લોકો મને સપોર્ટ કરે તોય ભલે ને ન કરે તોય ભલે, પણ હું આ કરીશ, તો તમે આ ફિલ્ડમાં ટકી શકશો. હવે ક્યારે એવું થયું કે આ એકાત્રા રીલ મારે મૂકવી છે, પણ હવે આજે આળસ ચડી જાય, હવે હુઈ રહેવું છે, કે આજે ઠંડી છે, કે આજે તડકો છે, કે આજ નથી બનાવ્યું, એવું ક્યારે થાય? કે મજા જ આવ્યા કરે કે આજ તો મજા જ આવ્યા કરે. જો વસ્તુ આ સાચી વસ્તુ છે, કારણ કે જે વસ્તુની મજા છે ને એમાં જ તે સફળતા છે. પરાયણે ત્યારે કેટલા વાગ્યા સુધી તમે કામ કરવાના? ઘડીક કામ કરશો પછી તમારી પાસે એક્સક્યુઝીસ આવી જાય, આજે તડકો છે નથી કરવું, આજે વરસાદ છે નથી કરવું, આજે ફોનમાં ચાર્જિંગ નથી. હવે મેં જોયું કે એમની પાસે ફોને જેવો તેવો ભાંગેલ તૂટેલ ફોન છે, અને તમને ઘર બી બતાવીશ કે ક્યાં એ લોકો રહે છે, એનો રસ્તો બી તમને બતાવીશ કે આવવા માટે એનો રસ્તો કેવો છે. ભલા માણસ, તમે દરિયાના સટ્ટા ઉપર જાઓ અને જે પણ્યો હોય ને, જો આ ફોન છે, તમે કન્ટેન્ટ ક્રિએશન કરવું છે મારે, મારી પાસે ફોન નથી, મારી પાસે કેમેરો નથી, મારી પાસે તો આ નથી, ફલાણું નથી, માયક નથી, ઠીકણું નથી. એને 49 વિડીયો પોતે મિમેક્રી લિપસિંગ કરીને બનાવ્યા. મિત્રો, લિપસિંગમાં ખબર પડે કે ને? ઓલો બીજો અવાજ, હા, જે અવાજ હોય ને એની હારે પોતાના હોઠ મેળવીને 49 વિડીયો એને બનાવ્યા છે. પછી એને પોતાનો અવાજ દીધો. આવો અવાજ દેવો એવું ક્યાંથી વિચાર આવ્યો હું બોલું હવે પોતે? મને એવું હતું કે પોતાનો અવાજ આવશે ને તો આપણને વ્યૂ મળશે. વાહ વાહ. તે દુનો પછી હું પોતાનું રેકોર્ડિંગ નાખું, અને પછીથી જ હાલ્યું છે તારું. 49 વિડીયો મેં જોયા છે. મિત્રો, એજ કન્ટેન્ટ ક્રિએટર તમને સમજાવવા માટે કે તમે આ ફિલ્ડમાં આવો, એટલે મેં એના આખા એકાઉન્ટનું એનાલિસિસ કર્યું. 49 વિડીયો એને ખાલી લિપસિંગ કર્યો છે. માતાજીના ગીત હોય કે કોઈ લગ્નના ગીત હોય, એને પોતે લિપસિંગ કર્યું છે, ડાન્સ કર્યો છે, એક્ટિંગ કર્યો છે. એમાં બી સારા વ્યૂ છે, પણ જે કહેવાય ને ક્ષમતાથી બહારના વ્યૂ એ એમના પોતાના વોઇસમાં છે. આપણે એવું લાગતું હોય કે મારો વોઇસ તો કેવો મને નથી ગમતો, એવું લાગતું એવું ક્યારેક મારો અવાજ નથી સારો, એવું નથી થયું. ઘણા મિત્રોને એવું થાય કે મારો અવાજ તો સારો નથી તો નહીં ગમે લોકોને, એટલે એવું વિચારવાનું નહીં. હવે જો મિત્રો, આ ફોન છે, આમાં ક્યાંક ને ક્યાંક સ્ટીકર છે, ને કાચ તૂટી ગયેલા છે, છતાં બી વ્યૂ આવે છે. છતાં બી વ્યૂ આવે છે. એનું વાળ હોય બરોબર, એના કપડા હોય નહીં બરોબર. મારા વાળ નથી. તમે જુઓ મિત્રો કે નાનો એવું બાળક જો આ કરી શકતું હોય તો તમે તો યાર, તમારી પાસે તો ઘણું બધું હશે. અને કાંઈ ન હોય તો ખાલી ફોન તો છે ને યાર, કામ શરૂ કરો ને, ક્યાં ખર્ચો છે, બરોબર ને? તો હવે કાના, તારો ઉદ્દેશ તો પૈસા કમાવાનો નથી, પણ માની લે કે ક્યાંક ને ક્યાંક આપણો છેલ્લો લક્ષ્ય તો પૈસા જ છે. ભણીને બી પૈસા કમાવાના છે, અને કન્ટેન્ટ ક્રિએશન કરીને પૈસા કમાવા છે. તો કેવી રીતે કમાઈ શકીએ છે, એવું તને ખ્યાલ ખરો? એવું બહુ ખ્યાલ નથી. કેવી રીતે કમાઈ શકાય એની ઉપર આપણે વાત કરશું. અને કાનાને આમે ઓફર ઘણી બધી આવે છે, 15 હજારની, 20 હજારની, લાખ રૂપિયાની ઓફર આવે છે, અને આપવાની વાત છે. એ વિષય ઉપર આપણે વાત કરશું. પણ હવે કાનજીભાઈ, એવું છે કે ઘણા મિત્રો જ્યારે આ કામ કરે છે ને, તો ઘરેથી સપોર્ટ નથી હોતો, કે ઘરેથી મમ્મી પપ્પા ના પાડતા હોય, કાકા દાદા ના પાડતા હોય કે આવું ક્યાં કરવાનું, ભણી ભણીને કંઈક નોકરી કરો કે કંઈક કામ ધંધો કરો. આવો બધા એનો આપણે એક સામાન્ય શીલો હોય છે. તો આ શીલા બારથી તમારા પપ્પા ક્યારે ના પડે કે આવું શું કામ કરશે? મમ્મી કેવું કઈ કોઈ ના નથી પાડતું. આપણે એના મમ્મી પપ્પાને અને એના સહયોગમાં જે એમના કાકા છે, એના ભાઈઓ છે, તેમને બી કવર કરશું કે તે લોકો કેવી રીતે એને સહયોગ કરે છે. તો બીજું કાનાભાઈ, હવે ખાસ એવું છે કે જે માની લો કે તમારે જેમ કન્ટેન્ટ ક્રિએટર બનવા માંગે, એને તમે શું સંદેશો આપશો? એને કે વિડીયો બનાવવાનું ચાલુ રાખવાનું, વ્યૂઝ ન આવે તો ડિલીટ નહીં મારવાનું, 10 વ્યૂ આવે ને તોય રહેવા દેવાનું, એવું કહેવાનું. અને મિત્રો આમાં જોઈને કહી દે એકવાર. કહી દે ફરી વખત. જો વિડીયો તમે મિત્રો બનાવો ને તો વ્યૂ ન આવે ને તો ડિલીટ નહીં મારવાનું, રહેવા જ દેવાનો. હવરે વાયરલ થાય, એક ખામટું ન થાય, વાર લાગે. વાર લાગે, બરોબર. હવે અત્યારે આપણા ગુજરાતમાં ગેમિંગ એપ્લિકેશનનો ઘણો બધો વિરોધ હતો.
તો તે મને કીધું કે મારે બહુ મેસેજ આવે, મને 10,000 15,000 રૂપિયા આપવાની બી ઓફર હોય ગેમિંગમાં, તો કરાય ને, પૈસા બહુ આપે, એમાં શું વાંધો? ના નો કરે, કેમ એમાં શું વાંધો? પૈસા આપે તો કરાય ને કામ. ગેમનું નહીં કરવાનું. તે ન કરે એક કે બી, પૈસા આપે તો કરવું જોઈએ ને. લાખ રૂપિયા આપે તો નહીં, ગેમનું નહીં. લાખ રૂપિયા આપે તો ગેમનું નહીં. જુઓ મિત્રો, હવે ક્યાં કાનજીભાઈ બેઠા છે ને ક્યાં તમે છો. જો તમે ગેમનું પ્રમોશન કરતા હો તો તમે તમારી નૈતિક જવાબદારી સમજો. તમે ક્યાં છો અને આ છોકરો ક્યાં છે. એમની પાસે એની પરિસ્થિતિ તમે જોશો તો એને 1 રૂપિયાને એમના માટે ખૂબ વેલ્યુ છે, ખૂબ કિંમત છે. તમારી પાસે તો એમને કૂદતા ઘણી બધી એવી વ્યવસ્થા છે, પણ એમને જરૂર છે પૈસાની, પણ છતાં બી પ્રેમથી એમ કહે છે કે એમના જેવા જે બાળકો છે, યુવાનો છે, તેને નુકસાન ન થાય. કારણ કે આજે ગેમિંગ બેટિંગ એપ્લિકેશન છે ને, એક રાક્ષસનો ભોળો છે. આમાં ખ્યાલ જ છે કે કોઈ ક્યારે જીતવાનું જ નથી. છતાં પણ આજે ઘણા જ બધા ક્રિએટરો આવા પ્રકારની ગેમિંગ એપ્લિકેશનનો પ્રમોશન કરે છે અને આની જેવા નાના બાળકોનું ભવિષ્ય બગાડે છે. અને ઘણા જ બધા બાળકો એટલા બધા પૈસા ડૂબાડી દે છે કે ક્યાંક ને ક્યાંકથી ઉછીના લઈને કે કોઈ પણ રીતે કોઈ ચોરી બી કરતું હોય કે કાંઈ પણ જુગાડ કરીને પૈસા લાવે માતા પિતા પાસેથી, અને એ પૈસા જ્યારે એના ડૂબી જાય તો ક્યાંક આત્મહત્યા તરફ દોરાય. તે પ્રેરણા કોઈ પણ જગ્યાએથી મળી હોય તો એ ડિમોટિવેટ થાય અને એનું ભવિષ્ય છે એ બગડતું હોય. તો આ ખરેખર કહેવાય ક્રિએટર કોને કહેવાય, એ એક ટ્રેન્ડ હતો, તો આને ક્રિએટર કહેવાય મિત્રો. તો બીજું એક ખાસ એમને ઇન્સ્ટાગ્રામમાં એક તમારો કંઈક ફોન આવ્યો તો, ઓલો આઈડી તમારું લો, શું કહેવાય, પિન આપો. મારમાં આ ફોન આવ્યો તો મને કે તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી નો પિન કોડ આપો. બરોબર. તો મેં ના પાડી દીધી. એવું કેમ? એ નો દીધો. આપ્યો તો શું થાય? આપ્યો તો આઈડી હેક કરી નાખે. આમાં ઘણા આપણી 4 મહિનાની મહેનત જાય. આપણી 4 મહિનાની મહેનત જાય. ઘણી વાર એવું થાય છે, ધીરે ધીરે તું આમાં આગળ વધીશ ને એટલે મેલ પણ આવે, મેસેજ પણ આવે, મોટા મોટા $1,500 $2,000 કમાઈ લો. એમાં છે ને લિંક આવે ને, લિંકો એમાં ક્યારેય ક્લિક નહીં કરવાની. આવા પ્રકારની લોભામણી જાહેરાતો હોય ને એમાં ક્યારેય ક્લિક નહીં કરવાની. આવા ફોન આવે ને એમાં ક્યારેય ભોળવાઈ નહીં જવાનું. કારણ કે આ બધા લોકો છે ને તારો એકાઉન્ટ હેક કરીને એમાંથી બીજાને વેચીને અથવા તો કોઈ ને કોઈ રીતે તારી જે પૈસાની કમાણી અને મહેનત છે એ પોતે લઈ લે. એટલે આવું ક્યારેય લોભામણી જે કંઈ સ્કીમ હોય એમાં ગેરમાર્ગે દોરાવાનું નહીં. જોકે તું ઘણો સમજુ છો, મોટા ક્રિએટર અમારી કરતા પણ છતાં આજે તારી સાથે બેઠા એટલે તને એક સલાહ આપી દઉં. હવે એક આપણે થોડા ટેકનિકલ ભાગમાં જઈએ કે શૂટિંગ કરીએ આપણે તો આ મોબાઈલથી શૂટિંગ કરીએ, બરોબર. પછી હવે માનો કોઈને વિડીયો શૂટ કરવો હોય રીલનો, તો કેવી રીતે આમ ફોન રાખવાનો, કેવી રીતે આમ, બરોબર. પછી શૂટ કરીને સાદા કેમેરામાં, પછી એને ડાયરેક્ટ આમ બોલ કે પછી પાછળથી રેકોર્ડિંગ કરી? ના, જો ઓલું રેકોર્ડિંગ નો આવે ને, આમ કરી આમ બોલ નાખવાનું, જે કટકો આવે ને એ રીતના બોલતું જવાનું. બરોબર. જો એડિટિંગમાં મિત્રો આ સ્ટાઇલ તમને કોઈને નહીં ખબર હોય. અત્યાર સુધીમાં કોઈ પણ કન્ટેન્ટ ક્રિએટર જે પણ ટિપ્સ આપે છે એને ક્યારેય નથી કીધું. એડિટિંગ આપણે કેવું કરીએ કે પહેલા બધી વોઇસ ઓવર કરી નાખીએ, આપણે પહેલા વોઇસ રેકોર્ડ કરી નાખીએ અને પછી રેકોર્ડના આધારે ક્લિપો એની અંદર ગોઠવીએ. એટલે આ બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. જે બોલો છો એ ક્લિપ આમાં ગોઠવવાની અને ન હોય તો પાછી રેકોર્ડ કરવાની. પણ એનાથી બેટર એ છે કે તમે સવારે જાગો અને કટકા ઉતારવાનું શરૂ કરી દો અને પછી જે ક્લિપ ટાઈમ લાઈનમાં એડિટિંગમાં હાલતી જાય એ પ્રમાણે વોઇસ ઓવર કરતા જાઓ, એટલે તમારું કામ એકદમ સહેલું થઈ જાય. તો પહેલી ટિપ્સ કાનજીભાઈ તરફથી, આ રીતે મોબાઈલ રાખો. ઊભો મોબાઈલ શૂટ કરવા માટે, ઇન્સ્ટા માટે, રીલ માટે, અને જો તમારે યુટ્યુબ માટે રેકોર્ડ કરવો હોય તો હોરિઝોન્ટલ, અને આ ઊભો એટલે વર્ટિકલ. આ પહેલી ટિપ્સ. હવે રેકોર્ડિંગ કરી લીધું પછી રેકોર્ડ અવાજ કરવા માટે સીધો ફોનમાં જે પ્રમાણે સોફ્ટવેરના ટાઈમ લાઈનમાં હાલે છે એ પ્રમાણે રેકોર્ડ સીધું કરતું જવાનું. પણ કદાચ ભૂલ પડી ગઈ વચ્ચે તો કંઈક બોલવામાં, તો પાછું રેકોર્ડ ફરી વખત પહેલેથી કરવાનું, કે કાપી નાખવાનું, ના ડિલીટ મારીને ફરી વખત આખું ફરી વાર ડિલીટ કરે. આખું મિનિટનો 1.5 મિનિટનો વિડીયો હોય તો એ પાછું ડિલીટ મારીને નવે સાથે રેકોર્ડ કરવાનું. આવી રીતે થાય. અને જો તમે પૂરેપૂરો વોઇસનો ટ્રેક રેકોર્ડ ન કરવો હોય તો એને કટકો મારીને ત્યાંથી બી રેકોર્ડ થઈ જાય. આ બીજી ટિપ્સ. હવે એપ્લિકેશન કઈ વાપરવાની એડિટિંગ માટે? ઇન્સ્ટાગ્રામમાં જ તે પેલી VN કે એવું કઈ નહીં, ઇન્સ્ટા શોટ કઈ નહીં. જો યાર આ ગજબ છે કે સાવ સાદું જ કરવાનું. એક એપ્લિકેશન જ નહીં વાપરવાની એડિટિંગ. અને હવે આમાં આપણે એવું રોઈએ છે કે મારી પાસે ફોન નથી ને એડિટિંગ નથી થતું ને સોફ્ટવેર નથી. અરે ભગવાન, ક્યાં છો તમે? ના છોકરો ક્યાં છે? સીધા ઇન્સ્ટાગ્રામના એડિટિંગમાંથી જ અપલોડ ઠોકાડે. બોલો, ના રેકોર્ડ થઈ છે ડાયરેક્ટ? મને નથી ખબર. બોલો, ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામના એડિટિંગમાંથી વોઇસ ઓવર થઈ જાય, અપલોડ થઈ જાય. આ વસ્તુ છે મિત્રો. જુઓ,
તો હવે આપણે કાનજીભાઈના પપ્પાને બોલાવીએ અને એમના વિશે બી થોડોક આપણે જાણીએ. મિત્રો, જેની હાટું હાવ રોડે સડે કે સોશિયલ મીડિયામાં પૈસા કેવી રીતે મળે, તો કાનાભાઈ ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુકમાંથી એટલા પૈસા કમાણા કે 4 મહિનામાં ફોર્ચ્યુનર લઈ આવ્યા. 1 લાખ ઉપર કમાણો. કેટલા કમા મહિને? ઉભા ઘડીક કઈ બોલતા ને ફોર્ચ્યુનર બતાવું, ઘડીક ખાવા બતાવી દે. પેલા ફોર્ચ્યુનર જોઈ લે. એની ફોર્ચ્યુનર છે. 1 લાખ રૂપિયા કમા. હાચી વાત? ના ખોટું બોલે હો ભાઈ. હાસુ બોલી જા. ના મિલિયન વ્યૂ પૈસા નો કમાવ, થોડું બોલે. ના ભાઈ ના હાસુ બોલ, હાસુ. એટલે હાચું નથી કમાતો. તો મિત્રો, કાનજીભાઈ નું કેવું છે કે હજી ઇન્સ્ટાગ્રામ વાળા કઈ પૈસા નથી આપતા, તો પ્રમોશન કઈ કર્યું કે નહીં? પ્રમોશન હજુ નથી કર્યું. તો કેદી શરૂ કરવું છે? આ પૂનમ આવે ને હમ પછી અમારે ખોડિયાલમાંનો એક વિડીયો બનાવી પછી પ્રમોશન ચાલુ કરવાનું. બરોબર. પછી માતાજીનો વિડીયો પેલા મૂકવાનો ને પછી પ્રમોશન કરવાનું. બરોબર. તો આવું છે પ્રમોશન. એને જે આવશે એના પૈસા મળશે. અને બાકી અત્યારે તો જે યુટ્યુબ મોનિટાઈઝ થયું નથી, ફેસબુક બી નથી થયું. સૌથી વધારે સારા ફોલોવર એના ઇન્સ્ટાગ્રામમાં છે ને ઇન્સ્ટાગ્રામમાં માત્ર ને માત્ર સ્પોન્સરશિપથી જ પૈસા આવે. હવે એ માતાજીની દયાથી જ્યાંથી શરૂઆત કરે કે એટલા હું લઈશ, જેવું પ્રમોશન એને એવો ભાવ, તો એના પૈસા એને આવશે. અને આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે ખૂબ સારા એવા પૈસા કમાય અને વાસ્તવિકતામાં ફોર્ચ્યુનર લઈને કાનાભાઈ મારા ઘરે આવે એવી આપણે પ્રાર્થના કરીએ માતાજીને. બરોબર ને? હવે આપણી સાથે છે કાનાના પપ્પા. અને કાનો તેમની ટેને મર્સિડીઝ વગર ભાઈ એને બકે નહીં. અને આગી રાખ્યા તો હું વાંધો એની જોવે જ તે. તો શું નામ તમારું કાકા? પોપાભાઈ. પોપાભાઈ. તો હવે આમણે આ વિડીયો બનાવવાનું કામ શરૂ કર્યું, તો આમ તમને ક્યારે એવું થાય કે હું આને ના પાડું અને ભણવામાં ધ્યાન આપે એવું ક્યારે તમને? આપણે કોઈ દી ના જ ના પાડી. ના ભલે નથી. બનાવે. તો ભણવામાં કેમ છે? એનું હોશિયાર? ભણવામાં હજી હોશિયાર. હોશિયાર છે. બરોબર. કેટલા? 2 ભાઈઓ છે ને? 2. આ મોટો હા, મોટો. અને આનાથી એક ભાઈ એક નાનો. નાનો. બરોબર. તો તમે શું હાલ કરો છો? અમે આ મજૂરી કામ કરી. મજૂરી કામ. ખેતી છે તમારે કે? ખેતી આ રહી એટલી. હા છે એટલી. તો જો મિત્રો, અત્યારે સદનસીબે કાનાને ભાગ્યે પરિવાર બી એવો મળ્યો છે, મિત્રોનું સર્કલ એવું મળ્યું છે, અને ગામના સરપંચે પણ સહયોગ કરે છે. કાના તું કામ કર ને, એ ખૂબ સારું કરશો. તમ તારે મૂંઝાતો નહીં, જ્યાં અટવાના કે છે. ગામના સહયોગ કરે છે ને બધા, એવી વાત મળી. સાચી વાત છે ને? અને એના કોમેન્ટમાં બી લગભગ 1-2 ભાઈ એવું કીધું કે તને આઈફોન ગિફ્ટ કરીશ. બરોબર. એટલે કદાચ એમને દુકાન હશે મોબાઈલની અને પ્રમોશન જેવું બી હોય કે પછી ભાવથી આપતા હોય. તો દિલથી કામ કરે અને જ્યારે નસીબ ખુલે ને ત્યારે રસ્તાઓ આપોઆપ થઈ જાય. વિચારીને ઘણા બધા કામ કરે કે હું આજે આમ કરીશ, કાલે આમ થશે અને પમદી હું આમ કરીશ. એવું કઈ થતું નથી. મહેનત કરવી પડે. કોઈ પણ વસ્તુ છે એ સૂતા બેઠા ન મળે કાકા. સાચી વાત ને? સાચી વાત. પણ જો મહેનત ન કરો તો નસીબ કાંઈ એમનામ ખુલતું નથી ક્યારેય. કારણ કે સૌથી પહેલી મહેનત અને પછી નસીબ. તો મિત્રો, આ તો આપણો આજનો પોડકાસ્ટ. મને આશા છે તમને ગમ્યો હશે. અને આ પહેલો પોડકાસ્ટ આપણે કાનાભાઈનો કર્યો છે. શરૂઆત કરી છે પોડકાસ્ટની. અને આવા જ પ્રકારના પોડકાસ્ટ હવે પછી આપણે કોના શૂટ કરીએ. બીજા આપણે તળાજામ ક્યારે આવવું છે કાનાભાઈ? નવરસ મળે ત્યારે આવશું. પાક્કું. તો આપણે એક દી એને મહેમાન બનાવીએ. અને અત્યારે એમના જોકે ઇન્સ્ટાગ્રામમાં 30,000 ફોલોવર છે. અને આપણે ઝડપથી એમાં 1 મિલિયન ફોલોવર થઈ જાય અને લાખ થઈ જાય યુટ્યુબમાં, પછી પાછો આપણે ઇન્ટરવ્યુ એકવાર કરશું. બરોબર ને? અને આવા જ પ્રકારની કન્ટેન્ટ ક્રિએશન જર્નીમાં તમે પણ તમારું ભવિષ્ય બનાવવા માંગો છો, તો આવા જ પ્રકારના તમને ટેક રિલેટેડ ટિપ્સ મળતી રહેશે કે કેવી રીતે તમે આ જર્નીમાં આગળ વધી શકો. અને જે પણ સફળ આગળ વ્યક્તિઓ છે અને જે આ કામ કરી રહ્યા છે તેમના પણ અનુભવ આપણે લેતા રહીશું. અને બસ તમે કોમેન્ટમાં જણાવો કે હવે આપણે આની પછીનું કોનું ઇન્ટરવ્યુ લેવાય. શરૂઆત એવી કરવી છે કે શૂન્યમાંથી સર્જન. આપણે નામ નથી વિચાર્યું કે આપણે કેવું પોડકાસ્ટને આ સિરીઝનું નામ રાખવું. શૂન્યમાંથી સર્જન, 0 to હીરો કે પછી ગુજ્જુ ગપ્પા, નક્કી નથી. પણ જે તમે કોમેન્ટમાં ભલામણ કરશો એ આપણે આ સિરીઝનું નામ રાખી દઈશું કે જે બેસ્ટ હશે આપણા બધા માટે. પછી પાછા એક નવા પોડકાસ્ટ સાથે ફરી મળશું. અને આવા જ પ્રકારના કન્ટેન્ટ ક્રિએશનની જર્નીમાં તમને મહત્વની વાતો શેર કરતા રહીશું. તો રજા આપશો. જય જય ગરવી ગુજરાત. તે કટાણા થઈ જાય છે.